બનાસકાંઠા બાદ હવે ભાવનગરની વાત કરવી છે। ભાવનગરનો ઇતિહાસ એવો રહ્યો છે કે ભાવનગરની જનતા જેને મત આપે છે એને ખોબલે ને ખોબલે મત આપીને જીતાડે છે અને આ જ પ્રકારનું ચિત્ર આ વખતે પણ સામે આવ્યું। તમે ભારતીબેન શિયાળનું ઉદાહરણ લઈ લો ને એ પછી અત્યારે નેબુબેન બાંભણિયા કે જેમને ગત વખત કરતાં પણ વધુ લીડ મળી છે। ભાવનગરની જ્યાં સુધી વાત કરવામાં આવે તો 1991માં પહેલીવાર ભાવનગર બેઠકથી ભાજપના મહાવીરસિંહ ગોહિલ જીત્યા। ત્યારબાદ 5 વખત રાજેન્દ્રસિંહ રાણા અને 2 વખત ભારતીબેન શિયાળે જીત મેળવી। કોંગ્રેસના હાલના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ 1998માં ભાવનગરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ 79,206 મતે તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે નેબુબેન બાંભણિયા આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। નેબુબેન, સૌથી પહેલા તો તમને જીત માટે અભિનંદન। જો આ જીતનો શ્રેય નેબુબેનને કોઈને આપવાનો હોય તો એ કોને આપે? દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈ અનેક વિકાસના કાર્યો થયા છે। દરેક સમાજને સાથે લઈને વિકાસના કાર્યો પહોંચ્યા છે। હું સૌપ્રથમ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરું છું, ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું અને સૌ મારા કાર્યકર્તાઓ, અમારા ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ, અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારો રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ અધ્યક્ષ અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારી, ધારાસભ્ય, સાંસદ, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી અને સૌ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। નેબુબેન બાંભણિયાને ભાવનગરની જનતા માટે કયા કામ કરવા છે? તમે પ્રાયોરિટી નક્કી કરી હશે નેબુબેન, શું કરવું છે સૌથી પહેલા? દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ 10 વર્ષના શાસનની અંદર અનેક વિકાસના કાર્યો કર્યા છે, અનેક ઊંચાઈના આયામો પ્રાપ્ત કર્યા છે। ત્યારે ભાવનગર બોટાદના જે લોકસભામાં આવતા અત્યારે અમારા સાંસદ, પૂર્વ સાંસદે પણ જે કામ કર્યા છે તે કામને વધારે ગતિ આપીશ। એર કનેક્ટિવિટી કે રેલવે કનેક્ટિવિટી કે નેશનલ હાઈવે કે 4 ટ્રેક જે પણ કાર્યો છે એ વધારે મારી પ્રાયોરિટી રહેશે અને વિકાસની ગતિને વધારે ગતિથી આગળ વધારશું। ઓકે નેબુબેન, એક બીજી બાબત એ પણ છે કે જ્યાં સુધી આપણે ચૂંટણીના આખાઈ તબક્કાને જોઈએ તો એક ક્ષત્રિય આંદોલનનું ફેક્ટર ખૂબ મહત્વપૂર્ણ હતું અને સૌરાષ્ટ્રમાં તો નિષ્ણાતો પણ, રાજકીય નિષ્ણાતો પણ એવું કહેતા હતા કે એની અસર જોવા મળશે। ભાવનગરની વાત અત્યારે એટલે કરી રહીશું કારણ કે ભાવનગરમાં લગભગ 10% ક્ષત્રિય મતદારો છે। તમારી તો લીડ ગત સાંસદ કરતાં પણ વધી છે, શું રીઝન જોઈ રહ્યા છો એની પાછળ આપ? નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વિકાસના કાર્યો થયા છે, નરેન્દ્રભાઈએ જે સૌનો સાથ સૌના વિકાસને લઈને કાર્ય કર્યા છે, ત્યારે જનતા જનાર્દને ખૂબ નરેન્દ્રભાઈને આશીર્વાદ આપ્યા છે। અમારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા લોકોના સુખ અને દુઃખમાં હારે રહ્યો છે, વિકાસના કામો છેવાડાના લોકો સુધી પહોંચ્યા છે। અમારો ભારતીય જનતા પાર્ટીના વટવૃક્ષ સમાન કાર્યકર્તાઓ છે, એમણે ખૂબ મહેનત કરી છે। આ મહેનતના આધારે અમને ખૂબ સારી લીડથી અમને જીતાડ્યા છે। અચ્છા, તમે કોઈ સ્પેસિફિક કામની વાત ના કરી નેબુબેન, કયા કયા સેક્ટર પર સૌથી વધુ ભાવનગરમાં ધ્યાન આપવાની જરૂર છે ને એ તમારે કરવું છે? તમે નક્કી તો કર્યું હશે જ્યારે પ્રચાર દરમિયાન પણ જનતાની વચ્ચે ગયા હશો ત્યારે પણ? ભાવનગર બોટાદને લગતા વિકાસના જે કામો છે, ગતિમાં છે, એને વધારે પ્રાયોરિટી આપીશ। એર કનેક્ટિવિટી, રેલવે કનેક્ટિવિટીની અંદર વધારે સુવિધા પ્રાપ્ત થાય એ માટે મારા ચોક્કસ પ્રયાસ રહેશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સૌએ મહેનત કરી છે ત્યારે ખૂબ સારી લીડ મળી છે। અચ્છા, તમને શું લાગે છે ભાવનગરમાં જે પ્રકારે તમારી જે જીત થઈ છે, જે લીડ વધી છે, એની પાછળ કયા ફેક્ટર્સે કામ કર્યું? કોણે સૌથી વધુ મહત્વપૂર્ણ રોલ ત્યાં ભાવનગરમાં નિભાવ્યો? શું લાગે છે વિરામ? દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે વિકાસ કર્યો છે, જનતા જનાર્દને નરેન્દ્રભાઈને આશીર્વાદ આપ્યા છે, નરેન્દ્રભાઈના નેતૃત્વને લોકોએ સ્વીકાર્યા છે અને ખોબલે ખોબલે મત આપ્યા છે। કાર્યકર્તાઓએ મહેનત કરી છે, અમારા સૌ પદાધિકારીએ મહેનત કરી છે। લોકો નરેન્દ્રભાઈના નેતૃત્વથી ખુશ છે
અને નરેન્દ્રભાઈએ જે વિકાસના કાર્યો કર્યા છે અને છેવાડાના લોકો સુધી વિકાસના ફળો મળ્યા છે, ત્યારે ચોક્કસ અમને સારી લીડથી, અમારા સૌ કાર્યકર્તાની મહેનતથી, નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વથી ખુશ થઈ જનતા જનાર્દને ફરી આશીર્વાદ આપી અને એક સારી લીડથી અમને જીતાડ્યા છે. અચ્છા, પણ ક્લીન સ્વીપની જે આશા હતી એ તો કદાચ પૂરી નથી થઈ ને નીમુબેન? એક બેઠક તમે ગુમાવી છે. આ બધો જ આત્મવિશ્વાસ અને તમામની વચ્ચે પણ એક બેઠક ગુજરાતની ગુમાવવી પડી. નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ખૂબ વિકાસ થયા છે. છેવાડાના લોકો સુધી વિકાસના ફળો મળ્યા છે. રોડ હોય, રસ્તા હોય અને અનેક વિકાસના કામ થઈ રહ્યા છે. કોરોનાના સમયની અંદર પણ 80 કરોડ કરતાં પણ વધારે લોકોને અનાજ આપવાનું કામ કર્યું છે. અયોધ્યાની અંદર રામ ભગવાન બિરાજ્યા છે. આમ વિશ્વ નોંધ લઈ શકે એ પ્રકારે નરેન્દ્રભાઈએ કામ કર્યા છે. નરેન્દ્રભાઈને જનતા જનાર્દને આશીર્વાદ આપ્યા છે. લોકો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને વિશ્વાસથી સ્વીકાર્યું છે અને વિકાસના કામો છે એ જ્યારે છેવાડાના લોકો સુધી પહોંચ્યા છે ત્યારે પ્રજા પણ ખૂબ ખુશ છે અને અમને કોબલે કોબલે મત આપી અને જીતાડ્યા છે. બિલકુલ નીમુબેન, એ વાત સાચી, પરંતુ આંકડાઓ જે છે તે પૂર્ણ બહુમતી તરફ નથી ગયા પણ એટલી જ હકીકત છે. આપનો ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારે નીમુબેન અત્યારે કહેરા છે, ભાવનગર માટે તેમણે કેટલીક વાત એટલી મહત્વપૂર્ણ કહી કે ભાવનગરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લેવલ પર તેમણે કામ કરવું છે અને જે અગાઉના જે સાંસદ કરી ગયા હતા એ કામને તેઓ આગળ વધારશે એવું કહી રહ્યા છે. જોકે ભાવનગરની જીત માટે નરેન્દ્ર મોદીના કામને તેઓ અત્યારે આગળ ધરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમના જ આધારે ભાવનગરમાં આટલી મોટી લીડથી તેઓ જીતી શક્યા છે.